મંદિર છો મુક્તિ તણા માંગલ્ય મુક્તિનું દ્વાર છે, તું મુક્તિનું મંદિર છે. તારા ગુણોનો જે ભંડાર છે ને એ સાગર સમાન છે. કેવો છે? ભક્તુન ગુણાન ગુણ સમુદ્ર શશાંક કાંતા. આ ગુણનો સમુદ્ર છે. અને જે દેવોનો ગુરુ બૃહસ્પતિ છે ને, જેની પાસે કેટલી જીભ છે? 1000 જીભ. કેટલી? 1000 જીભ. અને સાગરો પમના આયુષ્ય, હજારો વર્ષના આયુષ્ય છે. એવો એ બૃહસ્પતિ પણ તારા ગુણોનું વર્ણન આખી જિંદગી કરે, 1000 જીભથી કરે ને તો પણ પૂરું થાય એવું નથી. કેમ? તો કે હે તીર્થંકર પરમાત્મા, તું અનંત ગુણોનો ભંડાર છે. અને એ જે ગુણો છે, જેવાથી તો વ્યવહારમાં 108 ગુણ હોય, 1008 ગુણ હોય. તીર્થંકર પરમાત્માના લક્ષણો 1008 હોય. ગુણોથી યુક્ત છે, લક્ષણોથી યુક્ત છે. પ્રચંડ પુણ્યનો સ્વામી, તેજનો ભંડાર છે તું. અને માટે કરીને આપણે એમની પાસે જઈએ છીએ, એમના દર્શન કરીએ છીએ, એમની ભક્તિ કરીએ છીએ, એમનું ધ્યાન કરીએ છીએ, એમનું સ્મરણ કરીએ છીએ. કેમ? તો કે મારે પણ તારા જેવું બનવું છે. અને કદાચ તીર્થંકર પરમાત્મા બનવા ન મળે ચાલશે, પણ ક્યારેક ને ક્યારેક એક દિવસ, એક ક્ષણ એવી મને મળે કે હું પણ આ સિદ્ધિ ગતિની અંદર વિરાજમાન મારો આત્મા થાય. તીર્થંકર પરમાત્માની પાસે જાઓ ત્યારે શું માંગણી કરો છો? મોક્ષ. મોક્ષ માટે તો આપણે મહેનત કરવી પડશે. ત્યાં જવાથી આપણને શું મળે છે? પરમાત્માના દર્શન કરો. શું અનુભવ થાય? મનને શાસા મળે છે, પ્રસન્નતાનો અનુભવ થાય છે. કે વરસાદનું એક ઝાપટું આવે અને આપણને નિમિત્ત મળે કે વરસાદ છે, આજે તો દર્શન કરવા જવાશે. પણ એના પછીનું સ્ટેપ કે દર્શન કરવા જવાશે નહીં, તો મોઢામાં પાણી નખાશે નહીં. ના, આપણો ધર્મ છે એ કેવો છે? સગવડિયો ધર્મ થઈ ગયો છે. થઈ ગયો છે એટલે કરી નાખ્યો છે. હું તમારી પાસે ના આવી શકું, પણ પરમાત્મા તમે તો મારી પાસે આવી શકો ને. આવી ગયા. તમે ભગવાનના ઘેર જાઓ એ વધારે ગમે કે ભગવાન તમારા ઘેર આવે તમને વધારે? ભગવાનના ઘેર જવાનું મતલબ ખબર છે? સ્વાહા. ભગવાન તમારા ઘેર આવે એ વધારે ગમે કે ભગવાન તમને બોલાવી દે તમને વધારે ગમે? આવે વધારે ગમે. અને જેને બોલાવીને વધારે ગમતું હોય તેના માટે આપણા શાસ્ત્રમાં અણસણ વિધિ કીધો છે. ધોમ તત્તા તડકાની અંદર કૌશક ધ્યાનમાં ઉભા રહી જવાનું, પગના ખાખરા થાય વાંધો નહીં. ભગવાન મારે તમારા ઘેર આવું છે કે હે પરમાત્મા, તું ગુણોનો ભંડાર છે, દયાળુ છે. હું તારે ત્યાં ના આવી શકું, આપ પધાર્યા આમ આંગણીએ. આજે વાજતે ગાજતે લાયા હોત ને તો કેવો આનંદ થાય. પણ અચાનક ભગવાન પધાર્યા. સરપ્રાઈઝ વિઝિટ પરમાત્માની. અહીંયા જોઈને લોકોને આશ્ચર્ય થઈ ગયું કે કઈ સમાચાર નતા અને ભગવાન આવી ગયા. આ આપણા પુણ્યોદયનો પુરાવો.
કે બધા વડીલો છે, રસ્તા ચીકણા થયા હોય, દેરાસરની અંદર માર્બલ હોય, બેસી જવાય, પણ કોઈ પણ તીર્થંકર પરમાત્માનો સ્પર્શ કર્યા વગર, એમની પૂજા કર્યા વગર વંચિત ન રહી જાય. ગુરુ મહારાજે આદેશ કર્યો કે અંજન સલાકા વાળા રજતના પ્રતિમા લાવો. આપણી પાસે માર્બલના પણ છે, પંચ ધાતુના પણ છે, પણ કે આપણે બોલાવેલા આરાધકોને રજત પ્રતિમાની પૂજા કરવા મળે એવું કંઈક આયોજન કરો. અને આ પરમાત્મા અહીંયા પધાર્યા. જ્યારે પૈસો આવે માણસ પાસે ત્યારે ઉદારતા આવે. પૈસા આયા પછી માણસ શું બને? ઉદાર બને? તો શું બને? શ્રીમંત બને. શ્રીમંતની વ્યાખ્યા શું? શ્રીમંત ક્યારે બને? જ્યારે ધનવાન બને ત્યારે શ્રીમંત કદાચ બની શકાય, પણ ઉદાર બનવું ને એ હૃદયની વાતનો, હૃદયનો વિષય છે. કંઈ જ ના હોય અને થોડામાંથી પણ થોડું કરે, રોજના 200 રૂપિયા કમાતો હોય અને છતાં પણ એનો ભાવ કેવો હોય કે મારે 25-50 રૂપિયા સાધર્મિકમાં વાપરી નાખવા છે, મારે 5 રૂપિયા ભંડારમાં મૂકવા છે. જરૂર ભગવાનને નથી, આપણને. શ્રીમંતાઈ અલગ વિષય છે, ઉદારતા અલગ વિષય છે. અને જ્યારે તમે કંઈક તમારા પૈસા વાપરી રહ્યા છો, સદુપયોગ કરી રહ્યા છો, ત્યારે કોઈક સગા સંબંધી મિત્ર વર્તુળમાંથી કોઈક ને કોઈક એવા મળે, અલ્યા ગાંડા આટલા બધા પૈસા વાપરી નખાય, આમાં અહીં જરૂરિયાત છે, ત્યાં જરૂરિયાત છે. સમજી લેજો, 5 પ્રકારે અંતરાય કર્મ કીધું. કેટલી વાર? 5 પ્રકારે. કયા કયા? દાનાંતરાય, લાભાંતરાય, પછી ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વિદ્યાંતરાય. દાનમાં અંતરાય. તમે જ્યારે દાન કરવા જઈ રહ્યા છો, કોઈક ને કોઈક પ્રકારે અંતરાય આવે છે આવું, પણ જો તમારું મન એકદમ સ્થિર છે તો તમે પુણ્ય બાંધી લેશો. અવરોધ તો આવવાના જ છે, એવા અવળા નિમિત્ત તો મળવાના જ છે કે તમારી બુદ્ધિને ભ્રમિત કરી નાખે. અને જ્યારે જ્યારે કોઈક સારું કામ કરવા જાઓ ને એટલે સારા કામમાં 100 વિઘ્ન, પહેલેથી જ કહેવત છે. થોડામાંથી પણ થોડું. અને ઘણા લોકો અમને આવે ને એટલે સાહેબજીને કહે કે સાહેબ કે ભાવ એટલા બધા છે ને, ના પૂછો વાત, મારી પાસે હોય ને તો કે હું આમ કરી નાખું. પણ એના માટે વાસ્કેપ નાખો કે મારી પાસે આવે એટલે પહેલા હું તારું આખું તબડકું ભરી આવું અને એમાંથી તું મને 2 ચમચી આપે. બુદ્ધિનો ભંડાર આપણે કે પહેલા સાહેબ એવો વાસ્કેપ નાખો ને કે મારું કામ અટક્યું છે, થઈ જાય, અને પછી હું ધર્મમાં કેટલા 5% વાપરું, 10% વાપરું, આવું કઈક ટકાવારી મનમાં ધારે. તમારે કોઈ નક્કી ખરી ભાઈ કેટલા ટકા વાપરવા ધર્મમાં? આમ તો ચાવીઓ તો આપની જોડે જ રહેશે. એટલે બોલો, કઈક મનમાં નક્કી કર્યું હોય, ના કર્યું હોય તો કઈક નક્કી કરવાની ભાવના છે સાહેબ. આપની પાસે હમણાં વ્યાખ્યાન પછી સમજવા આવીશું. કોઈ ટકાવારી એમ નક્કી કરવાની ગણતરી ના. એ પુણ્યો શ્રાવક 2 રોકડા કમાય, એ 12.5 રોકડા કમાય, અને એની સ્થિતિ એવી કે એ જે કમાણી થાય દિવસ દરમિયાન એનાથી માત્ર 2 જણનું ભરણ પોષણ થાય. આવતીકાલે શું કરીશું નથી ખબર, અને તમે 7 વર્ષ પછી શું કરશો એની તમને અત્યારે લાઈફ ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ, આ બધું તમે તૈયાર કરીને રાખો છો, ફ્યુચર પ્લાનિંગ. પણ આ ફ્યુચર પ્લાનિંગ જ્યારે આવી કુદરતી હોનારતો સર્જાય ત્યારે ભવિષ્યનું જે તમારું પ્લાનિંગ કરેલું આખું ખોરવાઈ જાય. કારણ કે કુદરત છે અને કુદરત સર્વોપરી છે. એ 12.5 રોકડામાંથી પણ માત્ર 1
અને પુણ્યા શ્રાવકના હૃદયની અંદર એવો ભાવ છે કે એક દિવસ હું ઉપવાસ કરીશ, એક દિવસ એની શ્રાવિકા ઉપવાસ કરશે, પણ મારે સાધર્મિક ભક્તિ કરવી છે. ઘરનું એક મેમ્બર નહીં ખાય ચાલશે, પણ મારો સાધર્મિક એક તો એક હું જેટલું કરી શકું છું થોડામાંથી થોડું, ફૂલને તો ફૂલની પાખડી, હે ભગવાન મારી અંદર એવી તાકાત મૂક, એવા ભાવ ભર કે હું થોડામાંથી પણ થોડું કરું અને એવી સદબુદ્ધિ મને જાય. સુહગુરુ જોગો કવ્વય અને સેવના આભવ મખંડા કે હે પરમાત્મા તારી પાસે આવવાથી મારી એક જ માંગણી છે કે સદગુરુનો યોગ મળે, એમના વચન મળે અને એમની આભવ અખંડ સેવા મળે. તારા શાસનમાં નિયાણું કરવાનું લખ્યું નથી, નિષેધ કર્યો છે નિયાણું ન કરવું, પણ આ મારી પ્રાર્થના છે, આ મારી માંગણી છે, સદગુરુનો સંયોગ મળો. અને જ્યારે મુપત્તિના 50 બોલ બોલો જેને આવડતા હોય, અને જ્યારે હૃદય ઉપરની વાત આવે ત્યાં આગળના 3 બોલ મને કહો. આ હૃદયની અંદર કોઈ ખોટી વસ્તુનો વસવાટ છે, જેને આપણે મુપત્તિના 50 બોલ બોલીએ ને ત્યારે કહીએ પરિહરું પરિહરું, પરિત્યાગ કરું છું એનો. એ શું, કઈ વસ્તુ? જોરથી. માયાશલ્ય, નિયાણશલ્ય અને મિથ્યાત્વશલ્ય. માયા, નિયાણ અને મિથ્યાત્વ, એની પાછળ શું શબ્દ મૂક્યો? શલ્ય. શલ્ય એટલે કાંટો. પગમાં એક નાનકડો કાંટો વાગે અને એ જો ખૂંચી ગયો હોય અંદર, એ 2 દિવસ 3 દિવસ જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી તમારું ધ્યાન ક્યાં જાય? એક નાનકડા સોયના અગ્રભાગ જેટલો કાંટો એ તમને અંદર કંઈક ને કંઈક નડ્યા કરે, ખૂંચ્યા કરે, દુખાડ્યા કરે. એ છે શલ્ય. અને માટે આ માયા શલ્ય, નિયાણ શલ્ય અને મિથ્યાત્વ શલ્ય એ ખૂંચ્યા જ કરે. જ્યાં સુધી હૃદયની અંદર એ ભરી રાખશો ત્યાં સુધી ભવો ભવ સુધી એ ખૂંચ્યા જ કરશે. અને નિયાણ એટલે જ કીધું કે આ નિયાણું કરો છો ને, એ નિયાણાનો નિષેધ કર્યો છે. ઘોર તપ કર્યું, ઘોર અને એકદમ શુદ્ધ પાછું કે જેનું સંપૂર્ણપણે ફળ મળે. પણ એક ચક્રવર્તીને જોયા, એની દોમ સાહેબી જોઈ અને મુનિવરને થાય કે આટલા બધા જે માસક શ્રમણ કર્યા છે ને, એ માસક શ્રમણના પ્રભાવે મને શું મળજો? ચક્રવર્તી પણ મળે. અને આ શાસન એને ધર્મ ચક્રવર્તી બનાવવા સુધી પહોંચાડી દે. પરંતુ એમણે નિયાણું કર્યું કે જો મેં આ તપ સાચું કર્યું હોય, શુદ્ધ કર્યું હોય, તો એના પ્રભાવે મને પણ ચક્રવર્તીપણું મળજો. ચક્રવર્તી રાજા બનવાના અંદરથી ભાવ જાગ્યા અને નિયાણું કર્યું. ભવ્ય જીવ અને અભવ્ય જીવ. ભવ્ય જીવ જે હોય એ કદાચ અત્યારના ધર્મ કદાચ સારો ન પણ કરતો હોય, પાળી ન પણ શકતો હોય, પણ ભવ્ય છે એટલે એનું ડેસ્ટિનેશન નક્કી છે, એનું ગંતવ્ય સ્થાન નક્કી છે કે ગમે ત્યારે, આજે નહીં તો કાલે, આ ભવમાં નહીં તો આવતા કોઈ પણ ભવની અંદર એ મોક્ષમાં જવાનું છે. અને અભવ્ય જીવ ગમે તેટલી મહેનત કરે, ધર્મ કરવા માટેની દરેક પ્રકારની સાધન સામગ્રી ઉપલબ્ધ થાય, ધર્મ કરવા માટેની દરેક પ્રકારની અનુકૂળતા ઉપલબ્ધ થાય અને ચારિત્ર પણ ઉત્કૃષ્ટ પાડી શકે, પણ મોક્ષની નજીક જઈને પાછો પડતા, મોક્ષની નજીક જઈને વારે ઘડીએ પાછો પડતા, એ થોડુંક અંતર જે બાકી રહી જાય એ એટલું ન કાપી શકે. અભવ્ય છે. આપણે કેવા બનવું છે? ભવ્ય બનવું છે કે અભવ્ય? તમે ભવ્ય છો કે અભવ્ય? કેવી રીતે તમે કહી શકો? કેવળ જ્ઞાની છો? પાલિતાના ગયા? પાલિતાના ગયા હતા બધા? ક્યારે? એ શત્રુંજયગીરી રાજ ધર્મ એવું કે, આપણા ગ્રંથો એવું કે જે વ્યક્તિ, જે આત્મા એ શત્રુંજય ગિરિરાજના દર્શન નથી કર્યા,
કે ચાહે 65 વર્ષનો હોય, 70 વર્ષનો હોય કે ગમે એટલા વર્ષનો હોય, એ હજી જન્મ્યો જ નથી આ પૃથ્વી ઉપર. આટલો મોટો વિસ્તાર ભાવ હૃદયની અંદર આ ગિરિરાજમાં છે કે હજી જન્મ્યો જ નથી. કે હે ગિરિવર, જ્યાં સુધી હું તારા દર્શન નહીં કરું ને જીવનમાં એક પણ વાર, ત્યાં સુધી મને શાંતિ નહીં મળે, મને કન્ફર્મેશન નહીં મળે કે હું મોક્ષમાં જવા માટે લાયકાત વાળો છું કે નહીં. અને વર્ષમાં એકવાર શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા મળે. યાત્રા ન થઈ શકે તો તલેટીમાં પણ હું બેસીને આપનું ધ્યાન કરી શકું. આ હૃદયની અંદર ઉત્તમ કક્ષાના ભાવ જ્યારે રમણ કરતા હોય ત્યારે પળે પણ તમે કર્મનું નિર્જરા કરવાનું ચાલુ કરો છો. ઘણા બધા લોકો એવા હોય છે કે જે ઘરની બહાર હવે નથી નીકળી શકતા અને જૂની યાદો જેવી આવે છે ને કે હું તો ગિરનાર ચડી હતી અને હું તો શત્રુંજયની યાત્રા વર્ષમાં 2 વાર કરવા જતો તો, પણ આજે મારા પગ ચાલતા નથી. આ શરીર છે, એ શરીર છે ને એક જાતનું મશીન છે. મશીન ખોટવાય, અંદર સ્પેર પાર્ટ છે, અંદર ઓઇલિંગ પણ હોય અને એ જેવું ઓછું થાય ઓઇલિંગ એટલે આપણને અહીંયા ઘૂંટણનો દુખાવો શરૂ થાય. ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટરને કહીએ કે અહીંયા આગળ મને દુખે છે. ડોક્ટર કહેશે ઉંમર થઈ ને એટલે ઘૂંટણમાં ઘસારો પહોંચ્યો છે. પેલા માજી કે ભાઈ મને દુખે છે એટલે ઘૂંટણમાં, ઉંમર બંનેની સરખી રહી. મારી પાસે માગા ડોક્ટર પાસે જઈને કહીએ મને આ ડાબા ઘૂંટણમાં દુખે છે. ડોક્ટર કે ઉંમરનો ઘસારો શરીરને પહોંચ્યો તો કે બંનેને હાથે જ પહોંચ્યો. કઈ લગડી લઈને તો ચાલતી નથી કે એકને સેફ રાખ્યો ને એકથી ચાલતી. ડોક્ટર કે માજી તમે મિચ્છામી દુક્કડમ માથાના મળ્યા છો. પણ જ્યારે આ શરીર એ પોતે અવાજ આપે છે કે હવે હું કામનું નથી, એટલે પહેલા જેટલું થાય એટલું કરી. પછી મનની અંદર ભાવ જાગે કે મારે ઉપવાસ રહી જવું છે, વ્યાખ્યાન સાંભળવું છે, ગુરુને વંદન કરવા છે. બિલ્ડિંગની બાજુમાં જસ્ટ ઉપવાસ રહી છે પણ બારીમાંથી સાહેબ શિખર દેખાય છે ને હું દર્શન કરી લઉં છું. કેમ? જઈ નથી શકતા. અને જ્યારે જવાતું હતું ત્યારે આ બધા વરસાદ ને એવા બધા નિમિત્ત મળી જતા હતા કે આપણે જવાનું ટાળતા હતા. ત્યારે બહુ કામ હતું, યુવાની હતી, બહુ કામ હતું. નોકરી પર જવાનું છે, ધંધા પર જવાનું છે, છોકરાઓને સ્કૂલે મૂકવા જવાનું છે, બહુ બધા કામ છે, મારી પાસે ટાઈમ નથી. અને એ વખતે સમયનો સદુપયોગ ના કર્યો. જ્યારે મળ્યું હતું ત્યારે ઉપયોગ ના કર્યો અને જ્યારે બધું ખોટવાયું ને ત્યારે એમ થયું કે એ વખતે કરી લીધું હોત તો સારું. ઝવેરી પાર્ક ચોમાસાની અંદર એક ભાઈ મને કે સાહેબ મારા મમ્મી દર મહિને પાલિતાણા જતા હતા અને યાત્રા કરતા હતા અને પછી પગની તકલીફ થઈ, લિગામેન્ટનું ઓપરેશન થયું એટલે જવાનું થઈ ગયું બંધ. બહાર નીકળવાની ડોક્ટરે ના પાડી દીધી અને હવે એ પાલિતાણા જવા માટે તડપે છે. તો મેં કીધું હવે એમના સંસ્મરણો એમને યાદ કરાવો. તો કે એ તો યાદ કરે જ છે પણ કે એક બીજો એવો રસ્તો કાઢ્યો. ઘરની અંદર મોટી સ્ક્રીન ફિટ કરી દીધી અને શત્રુંજયની ભાવ યાત્રા ચાલે અને એ સામે 2 કલાક 2.5 કલાક રોજ બેસે અને શત્રુંજય ગિરિરાજના દર્શન કરે અને એની વાણી કાનમાં પડે અને ત્યારે એને આનંદ મળે છે. ઘરમાં બેસીને ભાવ યાત્રા કરવી પડે એના કરતા જ્યારે આપણું શરીર ચાલે છે ને ત્યારે પ્રત્યક્ષ યાત્રા કરીને આ ગિરિરાજને ભેટી લઈએ, ધર્મને ભેટી લઈએ. આટલી મોટી ઉંમરે પણ તમને ઉમળકો જાગ્યો કે મારે ચોમાસું કરવા જવું છે. આ ઉંમરની અંદર દીકરાના સહારાની જરૂર પડે, સેવાની જરૂર પડે
અને એવા સમયે 400 કિલોમીટર દૂર, 200 કિલોમીટર દૂર તમે આ સ્થાનની અંદર આવીને અહીંયા આગળ ધર્મ કરી રહ્યા છો, એ તમારો આત્મવિશ્વાસ છે, વિલ પાવર, આ સ્ટ્રોંગ. અને પછી જ્યારે તમે લોકો અહીંયા આવ્યા હોય ત્યારે અમને એક જ વસ્તુ થાય કે તમને લોકોને અમે એટલા વધારે સાચવીએ કે જેથી કરીને તમે અહીંયા જેના માટે આયા છો, જે હેતુથી આયા છો ને, એ હેતુ તમારો સરે. ગઈકાલે સાંજના ટાઈમે ગોચરી વાપરીને ગુરુદેવ સીધા ભોજનશાળામાં આવ્યા. કેટલા જણા એ વખતે બેઠા હશે મને ખ્યાલ નથી, લગભગ બધાનું પતી ગયું હશે. ગુરુદેવે કીધું કે આ વડીલો છે, ભૂલ એ ભૂલ છે, હો, આપણે ઢાંક પીછોડો નહીં કરવાનો. ભૂલ એ ભૂલ છે અને ભૂલની ટકોર કરીએ તો પાછું સુધરે પણ ખરું. ગુરુદેવ કે ભાખરી કડક છે, આ લોકો ચાવી ના શકે એવી ભાખરી છે, એટલે હું જઈને જાતે મહારાજને કહીને આવું. મેં કીધું સાહેબ આપ પોતે શું કામ જાવ છો, હું જઈને કહી આવું. ના કે હું જઈશ અને કહીશ, ફરક પડશે. સાહેબ જાતે ગયા અને મહારાજને સમજાયા, કીધું ઉતાવળમાં સાહેબ ભૂલ થઈ ગઈ, બીજી વાર ફેરફાર કરી દઈશું. પણ આ તકેદારી આવનાર આરાધક આત્માઓ માટે, જ્યારે ગુરુ મહારાજ તમારા ત્યાં ચોમાસું પધારે અને તમે જે રીતે ગુરુને સાચવતા હોય અને જે ભાવ સાથે સાચવતા હોય, તો ગુરુ કે આજે મારી પણ ફરજ બને છે કે આપણે આમંત્રિત કરેલા આરાધકોને તકલીફ ન પડે. અને જ્યારે આવા હૃદયની અંદર ભાવ જાગે ને, આ પેલા ભાવની શરૂઆત છે. કયા ભાવની ખબર છે? તીર્થંકર પરમાત્માને એક ભાવ આવે છે. કયો ભાવ આવે છે? સવી જીવ કરું શાસન રસી, જો હોવે મુજ શક્તિ ઈસી, સવી જીવ કરું શાસન રસી. આ ભાવના જ્યારે પ્રગટે છે ત્યારે તીર્થંકર પરમાત્માને ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે, તીર્થંકર નામ કર્મ પ્રાપ્ત થાય. અને આ એની ગુંદ છે. પરમાત્માને એવો ભાવ જાગે કે સવી જીવ શાસન રસ્યા કરી દો. એટલે એવો ભાવ નથી કે દરેકને જૈન બનાવી દો. એમનો ભાવ એવો છે કે આ સંસાર સાગરમાંથી દરેકે દરેક જીવ તરવા જોઈએ. અનંતા ભાવ ભ્રમણ કરીને ભટકી રહેલા જીવો હવે તો છુટકારો મેળવે. કારણ કે આ અટક્યું છે ત્યાં આગળ શલ્ય, હમણાં વાત કરી ને, માયા શલ્ય, નિયાણ શલ્ય અને મિથ્યાત્વ શલ્ય. આ મુપત્તિના 50 બોલ બોલો અને જે અંગે તમે આ મુપત્તિ ફેરવો, એ અંગની અંદર એ વસ્તુઓનો વાસ રહેલો છે. ક્રોધમાન પરિહર, પછી માયાલોભ પરિહર. ક્રોધમાન અહીંયા ખભા ઉપર મૂક્યા. કેમ? અભિમાનનું આ જે છે ને, આ સિમ્બોલ છે. આમ કડક થઈને માણસ છાતી કાઢીને ચાલે. જ્યારે એની પાસે પૈસો હોય, પાવર હોય, સત્તા હોય, ત્યારે માણસને એમ લાગે છે કે હું જ કિંગ છું અને એકદમ આમ સ્ટ્રેટ ચાલે છે કે મારા જેવું કોઈ નહીં. પણ જે દિવસે કર્મ સત્તાની લાઠી પડે અને પેલો છડી લઈને વટ મારીને ચાલતો એ છડી લાકડી ક્યારે બની જાય એ ખબર પડે નહીં. પછી લાકડીના ટેકે આ જિંદગી જીવવાનો વારો આવે. એના કરતા સારું છે કે ભાઈ પહેલેથી જ નમ્રતાપૂર્વક, વિનયપૂર્વક હું બધાની જોડે વ્યવહાર કરું. એક બોમ્બેના શેઠ ખંભાતના હતા, પોતે મૂળ અને એ ખંભાતની અંદર રસોડું ચલાવે. એ રસોડું ચલાવે એની ત્યાં જેટલા મહેમાનો આવે એ બધાને જમી જવાની છૂટ. મારા સાહેબ પણ ઓરવા આવે, મહેમાનો પણ જમવા આવે. એમાંથી કોઈ અજાણી વ્યક્તિએ શેઠને ફોન કર્યો કે શેઠ, તમે ભક્તિ કરી રહ્યા છો, બહુ ઉત્તમ, સરસ, પણ એક વાત કહેવી છે. કે બોલો ને. તો કે રોટલી ઉપર ઘી બહુ ઓછું ચોપડે છે તમારો મહારાજ, એ જરીક ધ્યાન.
રાખજો. કહેવાની પણ સ્ટાઇલ હોય ને. સિરિયસલી ફરિયાદ કરો તો મજા ના આવે. મારા સાહેબ વ્યાખ્યાન તમારું બહુ સરસ છે, એટલે મારા સાહેબને ખબર હોય કે આ ભાઈ કહેવા કઈ કાયા છે, શરૂઆત ક્યાંથી કરે. વ્યાખ્યાન બહુ સરસ છે સાહેબ, એટલે જરીક આ તકલીફ છે, જરીક ધ્યાન રાખજો કહેવાય એવું હોય તો. બરાબર, વ્યવહારિક ભાષા છે. શેઠ, ભક્તિ તમે ઉત્કૃષ્ટ કરો છો, તમારા ભાવ જોરદાર છે, પણ રોટલી ઉપર તમારા મહારાજ જે છે રસોઈયા મહારાજે ઘી ઓછું ચોપડે છે. તો કે સારું, શેઠે ફોન મૂકી દીધો. શેઠ ઉદાર દિલના હતા અને એ તો આ ભક્તિ ભાવ માટે જ કરી રહ્યા હતા. શેઠે કઈ જાણ ના કરી અને બોમ્બેની ખંભાત અચાનક આવી પહોંચ્યા. એટલે ત્યાં આગળ છે ને ઓફિસમાં પેલા રસોઈયા મહારાજને બોલાયા. રસોઈયા મહારાજ સ્તબ્ધ થઈ ગયા કે શેઠ અચાનક. શેઠે પોતાના ગળામાં પહેરેલો સોનાનો ચેન એને આપી દીધો. રોટલી પર ઘી ઓછું ચોપડો એની પ્રભાવ ને. આ કેવી ઉલટી ગંગા. ખખડાવવો જોઈએ, ઝાટકવો જોઈએ. તને પગાર આપું છું, સામાન સીધું સામાન મારો વપરાય, તારે શું લેવા દેવા ભાઈ? ડબલ ઘી ચોપડ, કોઈને તકલીફ ના પડવી જોઈએ. આવા કડક શબ્દો કહેવા જોઈએ, એના બદલે સોનાનો ચેન કાઢી નાખ. હવે જો ભૂલનું પરિણામ આ જ હોય તો ભૂલ કરવાની તો મજા જ પડી જાય. પણ આ રસોઈયા મહારાજ શેઠને પૂછે છે, શેઠ અચાનક તમારું આવવું, આ સોનાનો ચેન મને આપવો, આ બધું કેમ? હું સ્તબ્ધ છું. શેઠ કે મારા દીકરાનો જન્મદિવસ હતો, બોમ્બેની અંદર બધાને બહુ ભેટના આપ્યા, લોકોના મોઢા મીઠા કરાવ્યા, મિત્ર વર્તુળને, સગા સંબંધીઓને. પણ આ રસોડું તું સંભાળે છે, ચલાવે છે, એટલે સૌથી મોટું પુણ્યનું કારણ તો તું છે. તું મને પુણ્ય બંધાવે છે. પુણ્ય બાંધવાનો જરિયો, પુણ્ય બાંધવાનું નિમિત્ત તો તું છે. એટલે જો હું આવા સમયે ખુશીના મોકા ઉપર તને ભૂલી જાઉં, એવું બને નહીં. એટલે હું આવ્યો. પછી પેલા મહારાજને કીધું કે જો દીકરાનો જન્મદિવસ હતો એટલે મેં તને સોનાની ચેન તો આપી, પણ હજી એક વસ્તુ મારે તને કહેવું છે. શું છે? તો કે આપણા રસોડાની અંદર દર મહિને જેટલા ઘીના ડબ્બા વપરાય, પર ઘીના ડબ્બા દીઠ 500 રૂપિયા તને વધારે. આ પાછું નવું ઘીના દરેક ડબ્બા 500 રૂપિયા તારો પગાર વધારે. દીકરાનો જન્મદિવસ છે, લીલા લહેર કરો. પેલા મહારાજ છે ને, રસોઈયા મહારાજ વિચક્ષણ શેઠના પગમાં પડી ગયા, ગદગદ થઈ ગયા કે શેઠ તમે મને શું ટકોર કરો છો? મને ખબર પડી ગઈ, મારી ભૂલ સમજાઈ ગઈ. खाने वाला खाता है और देने वाला देता है. તું તો નિમિત્ત છે. શેઠની ટકોર મહારાજને સમજાઈ ગઈ અને ફરીથી રસોડું ધમધોકાર ચાલવા લાગ્યું કે આવા ઉદાર હૃદયના શેઠ અને પેલો વિચક્ષણ મહારાજ, આ સત્ય ઘટના છે, ખંભાતની અંદર બનેલી. પણ મનના ભાવ શું આવા પણ હોઈ શકે કે જ્યારે તમને તમારા નોકરની ભૂલ પકડાય ત્યારે તમે આટલા ઉદાર હૃદયવાળા થઈ શકો ખરા? તમે કોઈક માણસને નોકરીએ રાખ્યો હોય અને ભૂલ કરે, ક્યાંક પૈસાની ગરબડ કરી નાખી તો શું કરો? છૂટો કરી દેવાનો. આપણો શેઠ નિરાશરમાં બેઠો છે, અનંતા ભવોથી આપણે ભૂલ કરીએ છીએ, એને આપણને છૂટા કર્યા. જો એને પણ આપણી જોડે આવું કર્યું હોત તો આજે આપણે આ ધર્મસભામાં બેઠા હોત.
ક્યાંક નિગોળની અંદર જઈને પડ્યા હોત, કોઈ ઠેકાણું ના હોત, અનંત જીવો અંદર તડપે છે, બહાર નીકળવા માટે એની અંદર આપણે પણ સંકળામણની અંદર એ તકલીફો સહન કરતા હોત. જો એને આપણને તરછોડી દીધા હોત, છૂટા કરી દીધા હોત, તો આ વસ્તુ બની હોત. પણ પરમાત્મા વક્તુન ગુણાન ગુણ સમુદ્ર શશાંક કાંતા, ગુણોનો ભંડાર છે, દયાનો સાગર છે અને કરુણાનો ધોધ છે. એ પરમાત્મા એવો હોય જ ના શકે. જે ભાવ કમઠ માટે હતા એ જ ભાવ ધર્મેન્દ્ર દેવ માટે પણ હતા. અને ત્યારે તીર્થંકર ભગવાન બનાય છે, બાકી ભગવાન બનાતું નથી. ભગવાન બનવા માટે સૌથી પહેલા ત્યાગનો ધર્મ, કે તમે શું છોડી શકો છો, કેટલું છોડી શકો છો. કુદરતે ઘણું આપ્યું અને પેલા ભવરલાલ દોશી આપેલી બધી જ વસ્તુનો ત્યાગ કરીને, હજારો કરોડનો આસામી માણસ, આજનો સંસાર, આજનો માણસ ધન માટે આખો દિવસ ભટકે, દોટ મૂકે અને જેની પાસે છે એ છોડીને નીકળી જાય. 7 મોંઘી ગાડીઓ એ ભવરલાલ દોશી પાસે હતી. એક ડ્રાઈવર મર્સિડીઝ ગાડી ચલાવે, એક ડ્રાઈવર BMW ચલાવે, એક ડ્રાઈવર ઓડી ચલાવે. જે ડ્રાઈવર જે ગાડી ચલાવતો હતો, વર્ષીદરમાં એ ગાડીની ચાવી એ ડ્રાઈવરને. આ ઉદાહરણ, આવી મોંઘી ગાડી પરિવારમાં આપીને જવું જોઈએ, એના બદલે જે ડ્રાઈવર ચલાવતો હતો એને સોંપી કે મારા જવાથી તારી આજીવિકા બંધ ના થવી. એક વ્યક્તિ આટલો મોટો જ્યારે જાય, એની પાછળ કેટલા બધા માણસો હોય, કેટલો બધો સ્ટાફ હોય, કેટલા બધા લોકોના ઘર, એના ચૂલા ધબકતા, કેટલાય પરિવારનું પાલન પોષણ થતું હોય. અને એ ભવરલાલ દોશી જ્યારે છોડીને નીકળી જાય ત્યારે પાછળ વાળાનું શું, એની વ્યવસ્થા કરીને નીકળે. આ ઉદારતા અને જ્યારે હૃદયમાં ધર્મની સ્થાપના થાય ને, ત્યારે આ દયા અને કરુણા, જીવ દયા એ આપણી કુળદેવી જૈનોની. અને આ દયા હોય ને ત્યાં ધર્મરૂપી વૃક્ષ ખીલે છે, ફલે ને ફૂલે છે. એટલે કે હે તીર્થંકર પરમાત્મા, સમાધિ, મરણ અને બોધિનો લાભ. બોધિ એટલે શું? સમ્યક્ત્વ. આપણે રોજ વાત કરીએ છીએ, સમ્યક્ત્વની આપણને જરૂર જ છે. એ સંકિતના કારણે આપણે તરવાનું છે. એ સંકિત રૂપી નૈયામાં બેસીને આપણે ભવપાર પહોંચવાનું છે. હે પરમાત્મા, એટલી કૃપા કરજે કે મારા હૃદયની અંદર પણ સંકિત પ્રગટ થાય અને હું આપે બતાવેલા રસ્તે ચાલુ. એ જ એકની એક મંગલ અભ્યર્થના. છ